લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના હાથીખાના વિસ્તારમાં મોડી રાત્રે એક રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી। ગેંડા ફરિયા વિસ્તારમાં આવેલ મકાનના બીજા માળેથી અચાનક ધુમાડો નીકળતો જોવા મળતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો। આ મકાનમાં રહેતો પરિવાર તે સમયે લગ્ન પ્રસંગે ગયો હોવાથી ઘર ખાલી હતું। ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી। દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। આગની ઘટનાને પગલે વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા, જ્યારે સુરક્ષાના ભાગરૂપે વીજ કંપનીની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી। પ્રાથમિક માહિતી મુજબ મકાનમાં રહેલી ઘરવખરીને ભારે નુકસાન થયું છે। ઉપરાંત પરિવાર દ્વારા લગ્ન માટે લેવામાં આવેલી અંદાજે ₹60,000ની લોનની રકમ પણ આગમાં બળીને નષ્ટ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે। અમને કોલ મળતા હાથીખાના ગેડી ફળિયા પાસે એક મકાનમાં આગ લાગેલ હતી। અહીંયા આવીને જોતા તો મકાનમાં પૂરું અને ખાખ થઈ ગયેલ છે। પૂરી મકાન લમસમ નુકસાન લગભગ બધું એમનો સામાન પૂરેપૂરો બળી ગયો છે અને તિજોરીમાં રૂપિયા પણ હતા, એ પણ બળી ગયા છે। ના, એની કોઈ જાણકારી મળેલ નથી। મકાન બંધ હતું અને એ લોકો બારે લગ્નમાં ગયેલા હતા। ભરતભાઈ ડોડિયા સરસંગ।